આજના સેશન જે છે આ ઇન્ફ્લુઅન્સ ઓફ એન્વાયરમેન્ટ પર્યાવરણની અસર પર આજે ચર્ચા કરવાની છે તો હું સંતોષ સર આપ લોકોના આ દિશા એકેડમીના આપણા જે વિશેષ શિક્ષક યોગ્યતા કસોટી ના પ્રિપરેશન ચાલે છે આ પ્રિપરેશનમાં હું આપ લોકોના સ્વાગત કરું છું અને આજનો અમારો જે ટોપિક છે ઇન્ફ્લુઅન્સ ઓફ એન્વાયરમેન્ટ પર્યાવરણની અસર છે તો પર્યાવરણની અસર ઉપર આપણે ચર્ચા કરશું હવે અત્યાર સુધી આપણે હેરિડિટીની ચર્ચા કરી વારસાની ચર્ચા કરી વારસા અને હેરિડિટી વારસા અને પર્યાવરણ આ બંને એકબીજાના પૂરક છે બંને એક સાથે ભેગું થઈને બાળકના જે છે વિકાસ કરે છે વિકાસની પ્રક્રિયામાં બંનેનું ભાગ જે છે સરખું હોય છે એટલું જેટલું ભાગ વારસાનું હોય છે એટલું ભાગ જે છે પર્યાવરણનું હોય છે તો વારસાની આપણે ચર્ચા કરી લીધા કે વારસામાં જે જીન છે કેવી રીતે આવે છે ક્રોમોસોમ છે કેવી રીતે બને છે અને કેવી રીતે બાળકનું નિર્માણ હોય છે આમાં આપણા આઇડેન્ટિકલ ટ્વિન્સ શું હોય ફ્રેટર્નલ ટ્વિન્સ શું હોય આના નિયમ શું હોય અને એના સિદ્ધાંતો શું હોય એની બધી ચર્ચા થઈ ગઈ છે હવે અહીંયાથી પર્યાવરણની ચર્ચા કરવાની છે આવો આપણે પર્યાવરણ ઉપર જાણીએ અને આ પર્યાવરણ વિશે સમજીએ તો જ્યારે પર્યાવરણની ચર્ચા આપણે કરશું તો પર્યાવરણ કહે છે કે પર્યાવરણ એ વ્યક્તિની આસપાસ સંજોગોનો ઉલ્લેખ કરે છે કે બાળકના આસપાસના જે વાતાવરણ છે કેવા છે બાળક કયા વાતાવરણમાં ઊભા થાય છે કયા વાતાવરણમાં રહે છે એનું જે વિકાસ છે એ કયા વાતાવરણમાં થાય છે કોઈ વ્યક્તિ જે છે લોકો કહે છે કે આ વ્યક્તિ ગ્રામીણ ઇલાકામાં એનું પાલન પોષણ થયું છે કોઈ કહે છે કે મારો જે છે પાલન પોષણ એ શહેરી ઇલાકામાં થાય છે મેં કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલો છે મેં ગવર્મેન્ટ સ્કૂલમાં મારું જે સ્ટડી થયેલી છે કોઈ કહે છે કે હું તો બહુ સમૃદ્ધ ઘરના છું કોઈ કહે છે કે હું તો એવરેજ ઘરના છું કોઈ કહે છે કે હું તો બહુ જ ગરીબ ઘરના છું એવા જે છે આ વાતાવરણમાં જે બાળક અને બાળકીના જે વિકાસ થાય છે આ વિકાસ જે છે એના આસપાસના જે પ્રભાવ છે આસપાસના જે લાગતું પરિબળો છે આ બાળકને જ્યારે એને પ્રભાવિત કરે આ જ પરિબળોને આપણે વાતાવરણ કહીએ આ પરિબળોને આપણે પર્યાવરણ કહીએ હવે પર્યાવરણ જે છે પર્યાવરણ શબ્દ બે શબ્દથી બનેલો છે પ્રીત કરેલિયા ચાલો તો સરસ પ્રીતબેન કદાચ આપે નવા છો ચાલો વાંધો નહીં તો આપણે પર્યાવરણની જ્યારે વાત કરીએ ફૂટી ગયા છે તો પર્યાવરણ શબ્દ જે છે પરી અને આવરણથી બનેલો છે એક છે પ છે અને બીજા છે પરી એટલે પરી એટલે એનું જે આસપાસ છે પરી એટલે આસપાસ અને આવરણ એટલે બનેલો તો આસપાસના જે બનેલો છે આસપાસના બનેલો શબ્દ જે છે ચારે બાજુના જે શબ્દ છે આ શબ્દ હા ઉપર લખેલ છે બરાબર છે કોઈએ આમાં કરીને જણાવે છે મને ચાલો વાંધો નહીં તો હું પણ અહીંયાથી પેન લઈ લઉં છું તો આ જે છે પરીનો અર્થ શું હોય તો પરીનો અર્થ હોય ચારે બાજુ અને આવરણનો અર્થ હોય કે આવરી લેવાનું એટલે એને ઘેરી લેવાનું એનું આવરણ જે છે આ આવરણ એટલે એક વ્યક્તિના આસપાસ જે એનું સંરચના છે પૃથ્વીની સંરચના ઉપર શું શું છે તો પૃથ્વીની સંરચના ઉપર જે છે આપણા ગેસો છે આપણા જે છે નીચેના ભાગ છે ઉપરના ભાગ છે આ બધું ભાગ જે છે આ પૃથ્વીની સંરચના કરે છે એવી રીતે એક બાળક કોના સાનિધ્યમાં રહે છે તો એના મમ્મી હોય છે એના પાપા હોય છે એના પરિવાર હોય છે એના પડોશ હોય છે એના જે કયા વાતાવરણમાં તો જે શરદીના વાતાવરણમાં રહે છે કે ગરમીના વાતાવરણમાં રહે છે કે કયા વાતાવરણમાં રહે છે એના ખાનપાન કેવા છે એના જે રહનસહન કેવા છે એને જે નર્ચર આપવામાં આવે છે એ કેવા છે આ બધું જે છે એ આવરણ છે તો આ જે ચારે બાજુથી ઘેરેલું જે આવરણ છે એને પર્યાવરણ કહેવામાં આવે એટલે કે વ્યક્તિની આસપાસ જે કંઈક હોય એ તેનું જે છે આ એનું પર્યાવરણ કહેવાય આ પર્યાવરણ છે આસપાસની જે કાંઈ વસ્તુઓ છે એને પર્યાવરણ કહેવાય આગળ વાત કરીએ આપણે આગળ જઈએ આગળમાં આપણે જ્યારે ચર્ચા કરશું તો ચર્ચામાં આપણે જોશું કે પર્યાવરણ કોને કહેવાય તો પર્યાવરણના આપણે વ્યાખ્યા સમજીએ તો બોરિંગ અને લેગફિલ્ડ ની સંરચના છે બોરિંગ અને લેગફિલ્ડ શું કહે છે બોરિંગ લેગફિલ્ડ અને વેલ્ડ મુજબ કહે છે માતા પિતા ઉપરાંત જે વસ્તુ વ્યક્તિને પ્રભાવિત કરે તે પર્યાવરણ છે માતા પિતા ઉપરાંત જે કાંઈ વસ્તુ હોય આ બધી વસ્તુઓ જે છે કહેવાય શું કહેવાય તો પર્યાવરણ કહેવાય એટલે કે જ્યારે માતા પિતાના જે પહેલા દિવસના કોન્સેપ્શન થી જ બાળકનું જન્મ થયું બાળક જે છે કોન્સેપ્શન ઓમ એમ્બ્રિયો ને ફિટસ આ જે પ્રીનેટલની સ્ટેજ પાર કરીને જ્યારે બાળક જન્મ લીધા નેટલમાં આવ્યું જન્મ થયો અને જન્મથી જ બાળકના જે છે હવે માતા પિતાના જે છે રોલ હતો માતા પિતાના રોલ અહીંયાથી પૂરો થાય છે હવે પર્યાવરણનું એટલે જે વારસાનો જે રોલ હતો એ વારસાનો રોલ અહીંયાથી પૂરો થઈને બાળક જે છે વાતાવરણમાં આવે છે હવે આ જે વાતાવરણ છે આ વાતાવરણમાં બાળક કેવા રહે છે ત્યાં એનું માહોલ કેવા છે ત્યાં સર્જન કેવી રીતે બાળકના થાય છે તેના એજ્યુકેશન કેવા છે આ બધી જ વ્યવસ્થાઓ જે છે આ ઈ પર્યાવરણ કહેવાય
એવી રીતે વાત કરીએ, આમાં ઘણા એક એક્ઝામ્પલ પણ છે, ઘણા એવી સિદ્ધાંત પણ છે. આમાં કહે છે કે જ્યારે કોઈ પણ બાળક જે છે જન્મ લે અને જન્મ લીધા જ પછી એને જંગલમાં મૂકી દો, તો જંગલમાં એક બાળકને જંગલમાં મૂકી દો અને એક બાળકને ઘરે એનું પાલન પોષણ કરાવો, તો ઘરેના જે બાળક છે, ઘરના બાળકના જે બાળકના પાલન પોષણ થશે, એના ભાષાનો વિકાસ સારો થશે. કેમ કે ભાષાના એન્વાયરમેન્ટ એક્સપોઝર એને મળશે, એને ખાવાનું પીવાનું, એના પાસે જે મેનર છે, એના જે તરીકો છે, એના જો સોશિયલ ડેવલપમેન્ટ છે, બધું જ સારી રીતે થશે. વहीं જેમ આપણે બીજી જે બાજુ જે આપણે જંગલમાં જે બાળક ને આપણે મૂક્યા છીએ, તો જંગલમાં કોઈ એક જાનવર એને પાલન પોષણ કરે છે, તો જ્યારે જંગલમાં જાનવર કોઈ એનું પાલન પોષણ કરે, એનું નર્ચર કરે, તો જાનવર જેવા એની અવાજ એવી જ આવે, એનું રહેન સહેન એવું જ આવે, એનું ખાનપાન એવું જ આવે, એનું જે છે ત્યાં ચાલ ઢંગ જે છે એવી જ આવે. આ ઈ વાતાવરણમાં એટલે એનું પાલન પોષણ થાય છે, તો ત્યાંના વાતાવરણ એની ઉપર અસર કરે છે બધું જ. અને જે બાળક જે છે સારી વાતાવરણમાં પલે છે, પાલન પોષણ થાય છે, તો એનું હોય છે સારા વાતાવરણ. એવી રીતે પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણ શું હોય? પર્યાવરણ માતા પિતાના વારસાના સિવાય જે કઈ વસ્તુઓ છે, બધી વસ્તુઓ જે છે પર્યાવરણમાં ગણાય. આપણે વાત કરીએ વુડવર્થના મુજબ, વુડવર્થ સાહેબ શું કહે છે? વુડવર્થ સાહેબ કહે છે પર્યાવરણમાં તે તમામ બાહ્ય તત્વોના સમાવેશ થાય છે જેણે જીવનની શરૂઆતના સમયથી વ્યક્તિને પ્રભાવિત કર્યા છે. એટલે બાળકના જ્યારે જીવનની શરૂઆત થાય અને જીવનની શરૂઆતમાંથી જ બાળકને જે કઈ પરિબળો જે એને પ્રભાવિત કરે, એના ભૌતિક વાત હોય કે એના સામાજિક હોય કે એના આર્થિક હોય કે એના એજ્યુકેશન હોય કે એના જે કઈ વસ્તુ હોય, બધી જ વસ્તુ આપણે આઠ તબક્કાઓ આપણે જાણ્યા હતા કે શારીરિક વિકાસ હોય, માનસિક વિકાસ હોય, સેન્સરી પરસેપ્ચ્યુઅલ એટલે વિકાસ હોય, પછી આપણે નૈતિક વિકાસની વાત કરીએ, સામાજિક વિકાસની વાત કરીએ, સંજ્ઞાનાત્મક વિકાસની વાત કર્યા. એવી રીતે જેટલા જ આપણા ભાષા સંજ્ઞા વિકાસ છે, આ બધા પરિબળો જે 8 પ્રકારના પરિબળો આપણે સમજ્યા હતા વૃદ્ધિ અને વિકાસમાં, ત્યારે આ પરિબળો જે છે બાળકને પ્રભાવિત કરે છે અને એ જે પ્રભાવિત થાય છે બાળક, એને કહેવામાં આવે, ઈ જે છે પર્યાવરણ કહેવામાં આવે વુડવર્થના મુજબ. પછી વાત કરીએ ડગલસ એન્ડ હોલેન્ડ. ડગલસ એન્ડ હોલેન્ડની પરિભાષા આપણે ત્યાં પણ સમજ્યા હતા, વૃદ્ધિમાં આપણે વારસામાં પણ સમજ્યા હતા. આમાં ડગલસ અને હોલેન્ડ શું કહે છે પર્યાવરણ વિશે? તો પર્યાવરણ શબ્દનો ઉપયોગ તે તમામ વાહ્ય શક્તિઓ, સમજી લેજો અહીંયા શું કહે છે, વાહ્ય શક્તિઓની વાત કરે છે કે તે તમામ વાહ્ય શક્તિઓ, પ્રભાવો, પરિસ્થિતિઓ નો સામૂહિક રીતે વર્ણવા માટે કરવામાં આવે છે. એટલે આ બધી જ વસ્તુઓ વાત કરીએ તો વાય શક્તિ, જેટલી વાય શક્તિ છે, વાય શક્તિમાં વિદ્યાલયનો પ્રભાવ હોય કે સમાજનો પ્રભાવ હોય કે એના પિયર્સના પ્રભાવ હોય કે એના ઘરના જે પ્રભાવ હોય, એના સામાજિક આર્થિક સ્થિતિના પ્રભાવ હોય કે ઘરનું કલહનો પ્રભાવ હોય, કે જે કાંઈ પ્રભાવ છે વાય શક્તિ, એના અંદરની શક્તિ નહીં, વાય શક્તિ. અંદરની શક્તિ શું રહેશે? તો અંદરની શક્તિ જે મમ્મી પાપા પાસેથી લઈ આવે છે, એટલે બૌદ્ધિક વિકાસ જે મમ્મી પાપા જીન તરફથી આવેલા છે, એના શારીરિક સ્ટ્રક્ચર છે જીન તરફથી આવેલા છે, એ બધાને છોડીને, એ બધાને એટલે એને બાદ કરીને, જેટલા પરિબળો બાળકને પ્રભાવિત કરે, આ બધા પ્રભાવો જે છે આ પર્યાવરણનો પ્રભાવ હોય છે. જે જીવન, પ્રકૃતિ, વર્તન અને વૃદ્ધિ વિકાસ અને જીવોના પરિપક્વતાને અસર કરે છે, એ જ રીતે બાળકના અસર થાય છે. આપણે વાત કરીએ કે કોઈ નાના છોડ હોય, એ છોડ જ્યારે આગળ વધે, આ છોડ જ્યારે આગળ વધે તો કેવી રીતે આગળ વધે છે? છોડ આગળ કેવી રીતે વધે છે? તો એ આપણે એનું જે બીજ તો બહુ જ સારો હતો, બીજમાં કઈ વાંધો નતો, બીજ બહુ જ મજબૂત હતો, પણ એને વાતાવરણ એવું ન મળ્યું, એને ખાદ ન મળી, એને પાણી ન મળ્યો, એનો પ્રકાશ ન મળ્યું. તો ખાદ, પાણી અને પ્રકાશ વગર આ જે છોડ જે હતો, એ એની છોડની જે જીવન મર્યાદા હતી, જીવન મર્યાદા 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ રહીને પછી જે છે છોડ જે છે એ ત્યાંથી આ વિલુપ્ત થઈ જાય છે અને છોડ જે છે એની જે જીવન લીલા છે એ પૂરું થઈ જાય છે. તો જ્યારે એ એક બાજુની વાત છે. બીજી બાજુની વાત કરીએ, એક છોડ છે જેને બીજ પણ સારો છે અને એને ખાદ પણ સારી મળે છે, પાણી પણ સારી મળે છે, એને જે પ્રકાશ પણ સારો મળે છે, એને જે વેધર છે, મોસમ પણ સારો મળે છે, એની સારવાર પણ સારી થાય છે. તો આ બધામાં ઈ જે છે છોડ બહુ જ મોટો વિશાળ વટવૃક્ષ બનીને આગળ જાય છે અને વટવૃક્ષ સાથે આ એક નહીં, ઘણા લોકોને પ્રફુલ્લિત કરે છે અને ઘણા લોકોને ફલીભૂત કરે છે. આ જે છે એ જ રીતે અહીંયા વાતાવરણની ચર્ચા કરવામાં આવે છે કે વાતાવરણ આપણા જે વારસા છે, વારસાને બાદ કરીને બાકી જે કઈ પરિબળો છે જે બાળકને પ્રભાવિત કરે, આ બધા પરિબળો જે છે આ પર્યાવરણનો ભાગ હોય છે. આગળ વાત કરીએ, આગળમાં આપણે ચર્ચા કરશું, તો અહીંયા જોશું આપણે કે શું હોય છે આગળની વાતમાં. તો આપણે વાત કરીએ આગળ જે ચર્ચા છે, તો આ પર્યાવરણ જે છે આંતરિક અને
વાહ્ય આંતરિક અને બાહ્ય રીતે હોય છે. એક હોય છે આંતરિક રીતે એટલે શરીરમાં જે અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ જે છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે કે અંદર જે છે જે વિકાસ થાય છે, અંદરના વિકાસ. તો આપણે વાત કરીએ તો આંતરિક રૂપથી જે આપણો વિકાસ થાય છે, વિકાસમાં આપણે સોશિયલ ડેવલપમેન્ટ દેખાતો નથી પણ અંદર થાય છે. ઇમોશન જે છે અંદર વિકાસ થાય છે. પછી આપણે વાત કરીએ તો જે આપણું સંજ્ઞાનના વિકાસ થાય છે, સંજ્ઞાનના વિકાસ એ થાય છે. બની તો આવી ગયું, એ એક મસ્તિષ્ક તો બની ગયું, પણ મસ્તિષ્કમાં જયારે આપણે ડેવલપ કરશું, આ જેટલી ગેટવે છે, આપણા જેટલી સેન્સ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને ખોલશું કેવી રીતે? તો આ ઇન્દ્રિયોને ખોલવાનું જે કામ છે એ દેખાતો નથી પણ ખુલે છે. જ્યારે પ્રભાવ થાય છે વાતાવરણનો, ત્યારે ખુલે છે. એટલે આ બધી પરિબળો જે છે, આ બધી શરીરમાં જે અંદર જે વસ્તુઓ છે, શરીરની અંદરની વસ્તુઓ પરિસ્થિતિમાં આવીને જયારે એના બદલાવ થાય, એ આંતરિક વાતાવરણ હોય. જ્યારે બાહ્ય વાતાવરણની વાત કરીએ તો બાહ્ય વાતાવરણમાં કોણ કોણ હોય? તો બાહ્ય વાતાવરણમાં ઘર હોય, કુટુંબ હોય, સમાજના ઉપલબ્ધ પરિસ્થિતિઓ હોય, કે ઘરમાં જે આપણા સંસાધનો હોય, આ બધી વસ્તુઓ જે છે બાહ્ય પર્યાવરણમાં ગણાય. બાહ્ય પર્યાવરણમાં જે છે ભૌતિક વાતાવરણ, સામાજિક વાતાવરણ, આર્થિક વાતાવરણ, સાંસ્કૃતિક વાતાવરણ એ પણ રહી શકે. એને પણ કહેવાય શકાય કે ભૌતિક વાતાવરણમાં આપણે વાત કરીએ તો કેવા ઘર છે, કેવા ઘરમાં રહે છે, એના પાસે જે એને જે પહેરવાનું, ઓઢવાનું, એને ખાવાનું, પીવાનું જે કાંઈ મળે છે, આ બધું જે છે ભૌતિક વાતાવરણમાં આવે, જ્યાંથી બાળકને વિકાસ થવામાં મદદરૂપ થાય છે. એવી રીતે એને સારી સ્કૂલ મળે છે, સારા જે છે વ્યવસ્થા મળે છે. તો આ જે છે ભૌતિક વાતાવરણ આવે. પછી વાત કરીએ સામાજિક વાતાવરણ. જેવા એના સામાજિક વાતાવરણ રહેશે, કોઈ કહે છે કે એક સ્લમ એરિયાના બાળકના વિકાસ થાય છે, અને જે છે બહુ જ ઘરમાં એવા એક સંસ્કૃતિ પરિપૂર્ણ જે છે એમાં એક બાળકના વિકાસ થાય છે. તો જ્યારે એક સ્લમ એરિયાના બાળક હોય, તો સ્લમ એરિયામાં શું હોય કે બાળકને એવા માહોલ નથી મળતો. ત્યાં પણ બાળક એવા જ જે છે હોશિયાર બાળકો, ત્યાં પણ હોશિયાર બાળક હોય છે, પણ એને સામાજિક વાતાવરણ નથી મળતું. જેટલા બાળકો છે બધા બાળકોને એવી કઈ ત્યાં સગવડતા નથી. ના તો ત્યાં કોઈ શાળા છે, ના તો કોઈ ત્યાં કોઈ એવી બ્રેન સ્ટ્રોમિંગની કોઈ જગ્યા છે, ના તો બાળકના જે મસ્તિષ્કના યુટિલાઇઝ કરવાનું જે તક છે એ પણ નથી મળતો. એટલે બાળક જે છે ત્યાં જ રહી જાય છે, અને એ સગવડતાને અભાવે બાળકના વિકાસ નથી થતો, અને એનું સામાજિક વિકાસ એ જ રીતે થાય છે. મોટા ભાગના બાળકો જે છે એ ટીનેજરમાં ગુટકા, પાન મસાલા અને અન્ય પ્રવૃત્તિમાં બાળક જે છે સંલિપ્ત થઈ જાય છે. અને સાથે સાથે બાળક જે છે એનું જે પ્રોગ્રેસ નથી થતી, અને એ જે મિડિલ અને કાથી એની નીચે ના ભાગમાં રહી જાય છે. ત્યાં અન્ય જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓમાં લિપ્ત થાય છે. એ જ રીતે આપણે વાત કરીએ તો જે એક સારા સમાજના છે, સારા સમાજમાં જે લોકોના બાળકના જયારે વિકાસ થાય, તો એનું મોટા લોકો સાથે મળે છે, અને એવા કલ્ચરમાં રહે છે. તો એની જે છે સોચવાની જે એની પ્રવૃત્તિ છે, એની જે વિચારવાની પ્રવૃત્તિ છે, એની જે બ્રેન સ્ટોમિંગની પ્રવૃત્તિ છે, એ અલગ રીતની થાય છે. એવી રીતે વાત કરીએ આપણે આર્થિક વાતાવરણથી, તો આર્થિક વાતાવરણમાં જે લોકો પાસે પૈસા નથી, એના પાસે ખૂબ જ ઈચ્છા છે કે આ બાળકમાં એટલી પ્રવૃત્તિ છે, એટલું એનામાં હોશિયાર છે એ બાળક, કે એ ડોક્ટર બની શકે, એ એન્જિનિયર બની શકે, એ સાયન્ટિસ્ટ બની શકે, ડોક્ટર બની શકે, એન્જિનિયર બની શકે. એટલી એનામાં આવડત છે. એ એવા અલગ રૂપથી મસ્તિષ્કમાં વિવેક ધરાવે છે આ જે છે બાળક, પણ એના પાસે અભાવ છે મનીનું, મુદ્રાનું, પૈસાનું અભાવ છે. તો બાળક જે છે ત્યાં પહોંચી નથી શકતો. એટલા કેવા ગ્રામીણ બાળકો હોય જે આ અભાવમાં રહી જાય છે. એટલે આ આર્થિક વાતાવરણ એને પ્રભાવિત ન કરે. એટલે આ આપણી ગવર્મેન્ટ જે છે એક નવોદય વિદ્યાલયનું કોન્સેપ્ટ લઈ આવી છે, કે નવોદય વિદ્યાલય જે છે આ એવા બાળક જે આર્થિક સહાયથી એ બાળક વંચિત છે, અને એને ભણવામાં રસ છે, અને એનામાં ક્રિએટિવિટી છે, તો એને આગળ લઈ આવો, અને એના ક્રિએટિવિટી જે છે આગળ નીકાળો. તો આ એક આર્થિક વાતાવરણ પણ બાળકને પ્રભાવિત કરે છે. એવી રીતે સાંસ્કૃતિક વાતાવરણ પણ પ્રભાવિત કરે છે. કેવા સંસ્કૃતિમાં રહો છો, આ સંસ્કૃતિ પણ જે છે પ્રભાવિત કરે છે. આ તમારી સંસ્કૃતિ એટલે જે બાળક જે છે કેવી સંસ્કૃતિમાં એનું જે છે વિકાસ થાય છે, આ પણ પ્રભાવિત કરે છે. આપણે સંસ્કૃતિ ઉપર નથી વાત કરતા, કેમ કે આપણા જે છે હેટ્રોજીનિયસ અને આપણી જે છે વિવિધતા છે, તે વિવિધતામાં આપણે બસ અહીંયા સમજી શકીએ એટલું વાત હું કરી લઉં. આગળ વાત કરીએ આનુવંશિકતા સિવાય બધું પર્યાવરણ છે, જે આપણે ચર્ચા કરી લીધી કે આનુવંશિકતાને આપણે છોડી દઈએ, કે માતા પિતાના જે જીન્સ, જે ગુણો છે એને આપણે બાદ કરીએ, બાકીના જેટલા ગુણો છે એને આપણે પર્યાવરણથી આપણે જોશું. આગળ વાત કરીએ, ચર્ચા કરીએ તો બાળકોના શિક્ષણમાં આનુવંશિકતા અને કોણ છે પ્લીઝ, હા ચલો વાંધો નહીં, ઠીક છે. તો પર્યાવરણ જે છે બાળકોના શિક્ષણમાં આનુવંશિકતા અને પર્યાવરણ બંને ફાળો મહત્વપૂર્ણ છે. એટલે આમાં જે બાળકના જ્યારે વિકાસ હોય, તો બાળકના વિકાસમાં એનું જે વારસા છે અને જે પર્યાવરણ છે બંનેના, એટલે આપણે કહીએ છીએ કે જ્યારે બાળકનું ડેવલપમેન્ટ થાય, ડેવલપમેન્ટ એટલે
ડી ઇઝ ઇક્વલ ટુ શું? તો ડી ઇઝ ઇક્વલ ટુ એચ મલ્ટીપ્લાય બાય હેરિડિટી, એટલે હેરિડિટી અને એન્વાયરમેન્ટના ઇન્ટરેક્શન જ્યારે થાય છે, હેરિડિટી અને એન્વાયરમેન્ટના ઇન્ટરેક્શનથી બાળકના પૂરેપૂરું વિકાસ થાય છે. જો બાળકની આનુવંશિકતા સારી હોય પરંતુ તેને સારો વાતાવરણ ન મળ્યું હોય તો તેનો શૈક્ષણિક વિકાસ યોગ્ય રીતે થતો નથી. તો એટલે બાળકના જેટલું આનુવંશિકતાનો પ્રભાવ છે એટલું જ એનો જે પર્યાવરણનો પણ વિકાસ છે. એક સારા મેં અત્યારે જ કીધી કે એક સારા ગુણવાળા વ્યક્તિ, એક સારા બુદ્ધિમાન બાળક જે છે એ એક ગ્રામીણ અંચલમાં કે એવા ગરીબ ઘરમાં એ પેદા થાય છે, ત્યાં એને સગવડતા નથી મળતી, અને સગવડતા ન મળ્યાથી જ એની જે છે એને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, એને જે તક નથી મળતો, તકથી એની બ્રેન સ્ટ્રોમિંગ નથી થતી, એના જે મસ્તિષ્કમાં જે કાંઈ છે એને બહાર કાઢવામાં નથી આવતો, એટલે તે ત્યાં જ રહીને એ રહી જાય છે. અને બાળકના જે લાઈફ સ્ટાઇલ છે, જે બાળક 100 વર્ષ કે 70 વર્ષ કે 80 વર્ષ જીવવાનો એનું જે ટાઈમ હતો, આ જે છે વાતાવરણને લીધે એનું જે ટાઈમ પીરિયડ છે ઓછું થઈ જાય છે અને એ વહેલા જ વયા જાય છે. તો એ આપણે વાત કર્યા કે જે આનુવંશિકતા અને પર્યાવરણ બંનેના રોલ હોય છે. પછી આપણે વાત કરીએ કે જો બાળક શરૂઆતથી જ સારી શાળામાં અભ્યાસ કરે, જ્યાં બાળકના સર્વાંગીણ વિકાસ પર ભાર મૂકવામાં આવે, આવી પરિસ્થિતિમાં બાળકોના સર્વાંગીણ વિકાસ જે છે ચોક્કસપણે થાય છે. તો બાળક જ્યારે બાળક બાળપણમાં આવ્યું અને બાળપણમાં એની જે ફોર્મલ એજ્યુકેશન જ્યારથી શરૂઆત થઈ, તો ફોર્મલ એજ્યુકેશન જ્યારથી શરૂઆત થઈ, બાળકને પહેલાથી જ એવી શાળામાં એને મૂક્યા કે જ્યાંથી બાળકના દરેક સ્કિલને એને શોધીને કાઢવામાં આવે છે, શોધીને કાઢવામાં આવે છે, અને એને પૂરેપૂરી તક આપવામાં આવે છે કે બાળકના એક સ્કિલ સારી રીતે કઢાય અને બાળક જે છે આમાં પરફેક્ટ થાય. એની માસ્ટરી જે સ્કિલ છે, માસ્ટરી લેવલ સ્કિલ, આ માસ્ટરી લેવલ લર્નિંગ જે છે એના વિકાસ થાય. તો જ્યાં એવું તક મળશે બાળકને તો ચોક્કસપણે એનો વિકાસ થશે. તો ત્યાં હેરિડિટી અને એન્વાયરમેન્ટ બંનેનું એટલું જ પ્રભાવ હોય છે. ચાલો આગળ વાત કરીએ. આગળની આપણે ચર્ચા કરશું, તો આપણે ચર્ચા કરશું અહીંયા કે એનું આગળનો શું પ્રભાવ છે. તો અહીંયા છે કહે છે કે જે બાળકના વિકાસમાં આનુવંશિકતાનો પ્રભાવ, એટલે અહીંયા થોડીક આપણા વારસાનો પ્રભાવ આપણે જોઈ લઈએ, પછી આપણે જે પર્યાવરણ છે એના પર્યાવરણના પ્રભાવ જોશું. કેમ કે આપણે પહેલા એક ભાગને જ્યારે આપણે જાણી લેશું તો બીજા ભાગને આપણે જાણવામાં ઈઝી રહેશે, સરળતા રહેશે. તો સૌથી પહેલા આપણે વારસાનો જે પ્રભાવ છે એને સમજશું, પછી જે છે આપણા જે પર્યાવરણ છે, વાતાવરણના જે અસરો જે છે એને સમજશું. ચાલો આપણે આગળ વાત કરીએ. આપણા પાસે ટાઈમ, હા ઠીક છે, એટલે થઈ જશે ટાઈમ સર. તો વાત કરીએ આપણે. તો જે પહેલો ભાગ છે, અહીંયા પહેલા ભાગની ચર્ચા કરે છે, કહે છે કે મુખ્ય શક્તિ પર અસર, બાળકના જે છે અસર છે, એનું જે શક્તિ છે, જે પ્રભાવ છે, શક્તિનું અસર, કે મમ્મી પાપાના જે જીન્સ જે છે કેટલું પ્રભાવશાળી છે, કેટલું શક્તિશાળી છે, એટલું જ બાળકમાં પણ એનું ટ્રાન્સફર થશે. તો જેટલા લોકો એટલે આપણે વાત કરી ને કે જેનું ડોમિનન્સ જે અસર છે, એનું અસરકારકતા જેટલું રહેશે, ડોમિનન્સ પ્રભાવ જેટલું રહેશે, બાળકમાં પણ એટલું આવશે. તો થોર્નડાઇક સાહેબ અહીંયા કહે છે કે બાળકની મૂળભૂત શક્તિઓનું મુખ્ય કારણ એનું આનુવંશિકતા છે. કોઈ બાળક એટલે ફિઝિકલ રૂપથી કેમ એટલું સશક્ત છે, કેમ એટલું મજબૂત છે, તો મજબૂત થવાનું કારણ જે છે, આ કારણ બાળકના એનું આનુવંશિકતા છે, કે આનુવંશિકતા એના મમ્મી પાપા પણ એટલું જ સબળ હતા, એટલે બાળક પણ મસ્તિષ્કી રૂપ છે, શારીરિક રૂપથી, ઇમોશનલ રૂપથી એટલું જ સશક્ત છે. તો સશક્ત થવાનું કારણ એના જે છે આનુવંશિકતા છે એ છે. પછી વાત કરીએ શારીરિક લક્ષણો પર અસર. બાળકના ઉપર જે શારીરિક લક્ષણ આવે છે, કે કોઈ બાળક દિવ્યાંગ થઈ ગયા, કોઈ બાળક જે છે એને જે આંખથી પ્રભાવિત થઈ જાય, કે કોઈ બાળક જે છે મસ્તિષ્કી રૂપથી પ્રભાવિત થઈ ગયા, તો કોઈ બાળક જે છે બહુ જ મોટા થયા, બહુ જ હિષ્ટપુષ્ટ થયા, આ જે છે આ પણ પ્રભાવ જે છે માતા પિતાના કારણે થાય છે. તો અહીંયા કાર્લ પિયર્સન કહે છે કે માતા પિતાની ઊંચાઈ તેમના બાળકો પર અસર કરે છે. જેટલા માતા પિતાની ઊંચાઈ રહેશે એટલું જ બાળકના પણ એ શારીરિક રૂપથી વિકાસ હશે. એ જ રીતે આપણે વાત કરીએ કે ડેફની પણ અહીંયા વાત કરીએ કે જ્યારે બાળક ડેફ થાય, કોઈ જે શ્રવણ રૂપથી અક્ષમ થાય, તો એ અક્ષમતા એના મમ્મી પાપા અક્ષમ હતા એટલે બાળક પણ અક્ષમ થયો, એ પણ થઈ શકે. પછી વાત કરે છે પ્રજાતિઓની શ્રેષ્ઠતાનો અસર. જેટલી પ્રજાતિની શ્રેષ્ઠતા રહેશે, એટલે આપણે વાત કરીએ ક્યારેક આપણે વાત કરીએ તો આવા આપણે અત્યારે જોયા કે મોદી સાહેબે બહારથી જે છે આપણે અહીંયા શું લઈ આવ્યા, કે બાગ લઈ આવ્યા, કે ચિતા લઈ આવ્યા, કે શું લઈ આવ્યા, આપણે એમપીમાં એ લઈ આવ્યા. તો ત્યાંના એવી પ્રજાતિને થોડીક પ્રજાતિ લઈ આવ્યા કે આ પ્રજાતિ અહીંયા આવે, જ્યારે એ પ્રજાતિ અહીંયા આવશે અને અમારા દેશમાં, અમારા જંગલમાં રહેશે, તો અહીંયા એનું પ્રજાતિ જે છે, એનું પ્રજાતિ અમારી અહીંયા રહેશે, અને એની સાથે સાથે અહીંયાના જે એવી પ્રજાતિના વિકાસ પણ અહીંયા થશે. તેવી રીતે વાત કરીએ કે જેટલા
હોશિયાર હોશિયાર જે પ્રજાતિ છે, હોશિયાર પ્રજાતિને આપણે જ્યારે સાચવીને રાખશું તો એ જે છે એ એની હોશિયારીતા જે છે એ આગળ વધશે. આપણા જીવમાં પણ જે આપણે માનવની પ્રવૃત્તિ છે, માનવ પણ એટલી કેટલી પ્રજાતિ છે જે બહુ જ હોશિયાર છે. અને આ બહુ જ હોશિયારને જ્યારે આપણે એને સાચવીને નહીં રાખશું અને એની બુદ્ધિ વિવેકના એને ઉપયોગ નહીં કરશું તો એ જે છે આ આપણા સંસ્કૃતિ માટે અને આપણા જે ધરતી જે આપણા જે સૃષ્ટિ છે, સૃષ્ટિ માટે યોગ્ય નહીં રહેશે. તો એટલે જેટલી સારી સારી પ્રજાતિઓ છે, સારી પ્રજાતિઓનું કારણ શું હોય છે કે એની જે માતા પિતાના જે વારસા છે એ વારસા પણ એ જ હતો. એવી રીતે વાત કરીએ તો અહીંયા કહીએ કે ક્લીનેન વર્ગ એ શું કહે છે, બુદ્ધિની શ્રેષ્ઠતાનું કારણ પ્રજાતિઓ છે. તેથી જ અમેરિકામાં ગોરી જાતિ નિગ્રો જાતિ કરતા જે છે ચડિયાતી છે. એટલે કહે છે કે જે અહીંયા અમેરિકામાં જે ગોરી જાતિ છે અને નિગ્રો જાતિ છે આ બંને વચ્ચે જે વિરોધાભાસ હતો કે ગોરી જાતિ કહે છે કે અમે બહુ હોશિયાર છીએ અને નિગ્રો જાતિ છે તમે લોકો હોશિયાર નથી. આ હોશિયાર નથી, એક હોશિયાર છે. આ બંનેમાં જે ફેર છે આ ફેર એ કેવી રીતે આવ્યું? આ જે છે એની પ્રજાતિની શ્રેષ્ઠતા ઉપર આવ્યું અને પ્રજાતિની શ્રેષ્ઠતા ઉપર એ લોકો ચર્ચા કરે છે. એવી રીતે વાત કરીએ કે વ્યવસાયિક લાયકાત પર અસર. તો જેટલા લોકો આપણે વાત કરીએ કે અહીંયા આપણે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં બધા અહીંયા જીન્સમાં છે. જે વેપાર કરવાનું અહીંયાના લોકોના જીન્સમાં છે કે લોકો વેપાર, બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એના જે ભાવ છે એનામાં વેપારની સંકલ્પના આવી જાય છે. એવી રીતે આપણે વાત કરીએ તો જ્યારે આપણા ત્રીજા તબક્કાની વાત કરીએ, આપણા સનાતન ધર્મ, હું રોજ વાત કરું છું કે આપણા જે છે બ્રાહ્મણ હોય છે, ક્ષત્રિય હોય છે, વૈશ્ય હોય છે અને શૂદ્ર હોય છે. જ્યારે વૈશ્યની વાત કરીએ તો વૈશ્ય સમાજમાં જે લોકો હોય છે એ લોકોના વ્યાપારનું કામ હોય છે. આપણે વાત કરીએ તો જેટલા વાણિયા સમાજ છે, એટલે અહીંયા હું એક કોઈ પર્ટિક્યુલર સમાજની નથી વાત કરતા, કોઈ હોય એવા વ્યક્તિ અને આપણા સાથે જોડાયેલા હોય તો એટલે નેવર માઇન્ડ હોય કે આપણે જ્યારે વાત કરીએ તો આ લોકોમાં, જ્યારે આપણે મારવાડીની વાત કરીએ તો આ લોકો જે છે ને, બાળક જ્યારે જન્મ લે ત્યારથી જ એના લોકોમાં એવું લક્ષણ હોય કે બાળક વ્યાપાર કરવા માંડે. તો આ લક્ષણ આવ્યું ક્યાંથી? આ લક્ષણ એના વારસાથી આવ્યું. એના મમ્મી પપ્પા, એના કુટુંબથી જ લોકો વ્યાપાર કરે છે અને વ્યાપારની જ સંકલ્પના આવે છે. એને એટલું મોટું નથી ભણવાનું કે મારે આઈએસ બનવાનું, મારે પીએસ બનવાનું. ના રે ના. એને પૈસા ગણવાની જે વાત છે શરૂઆતથી આવી જાય છે. આપણે 1 લાખ રૂપિયા જોઈએ અને ગણવામાં આપણે એવું લાગે અરે છુપાવીને એને પૈસા ગણો. આ લોકો તો પૈસા એમને મોડામાં છે. આ કેટલી નોટ છે આ જોઈને આંકડા લગાડીને કહી શકે આ એક થઈ ગયા, એક પેટી થઈ ગયા, 2 પેટી થઈ ગયા, 3 પેટી થઈ ગયા. આ જે છે આ ગુણ જે છે આ આવે છે ક્યાંથી? એના વ્યવસાય અને આનુવંશિકતામાંથી આવે છે. પછી વાત કરીએ સામાજિક સ્થિતિ. સામાજિક સ્થિતિમાં જે લોકોના સામાજિક સ્થિતિ સારી છે એ લોકોના એવી રીતે પ્રસાર થાય છે. આપણે કહીએ કે રાજાના બાળક જે છે જે રાજા થાય છે, રાજાના બાળક જે છે રાજા થાય છે. સદાચારી અને પ્રતિષ્ઠિત માતા પિતાના બાળકોમાં પણ જીવનકાળમાં પ્રતિષ્ઠા મેળવે છે. આપણે વાત કરીએ કે અમિતાભ બચ્ચનના જે હરિવંશ રાય બચ્ચન પિતા એના, અને પછી અમિતાભ બચ્ચનના છોકરા જે અભિષેક બચ્ચન, આ ત્રણેય જે પેઢી છે, આ ત્રણેય પેઢી અત્યારે અમે જોઈએ છીએ. આ પેઢી, અમારી પેઢી અત્યારે ત્રણેય પેઢીને જોઈ છે. તો આ ત્રણેય પેઢી જે છે આ હરિવંશ રાય બચ્ચનના જે સામાજિક પરિબળ હતો, સામાજિક પરિબળ એટલું જ હોશિયાર હતો. એટલે એનું ગુણ પછી અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચનમાં આવ્યું, અમિતાભ બચ્ચન થી પછી અભિષેક બચ્ચનમાં ગયો. આ જે છે આ એક અહીંયા આપણે વાત કરીએ કે પ્રતિષ્ઠિત ગુણની વાત કરીએ. પછી વાત કરીએ કે પાત્રના અસર, એટલે જે એનું જે રોલ છે, જે એનું રોલ છે, એના જે ગુણ છે, આનું અસર જે છે એ થાય છે કે જ્યારે ચરિત્ર વાત કરીએ, ચરિત્રની વાત કરીએ તો ચરિત્રમાં અગર કોઈ માતા પિતા ચરિત્રહીન છે કે અગર કોઈ માતા પિતા જે છે એવા છે કે એની એવા લતમાં છે, એનું અસર જે છે એના બાળકમાં પણ આવશે. તો એ પણ જે છે ચરિત્રહીન હોવાની શક્યતા હોય છે અને કોઈ નથી તો નથી પણ હોતો. પછી મહાનતાનું અસર. તો ગાલ્ટન, માણસની મહાનતા તેના વારસાને કારણે હોય છે કે જે કોઈ મહાન હોય છે, મહાનના કારણ હોય છે કે કઈ એના જે પૂર્વજ જે છે, પૂર્વજ કોઈ એવા કામ કર્યા હશે કે એવા એનું પૂર્વજા એનું જે મહાનતાનું અસર હશે એટલે એ થયું. પછી વાત કરીએ વૃદ્ધિનું અસર. તો વૃદ્ધિની અસર પણ જે છે બાળકના થાય છે કે જેટલા બુદ્ધિમાન બાળક છે એના જે માતા પિતા છે આ બાળકના માં પણ એ બુદ્ધિમત્તા જે છે ટ્રાન્સફર થાય છે. તો બુદ્ધિમાન માતા પિતા ના બાળક બુદ્ધિમાન. અને એવી રીતે જેટલી મેં અત્યારે ચર્ચા કરી કે મુખ્ય શક્તિ પર અસર, શારીરિક લક્ષણો પર અસર, પ્રજાતિઓ પર અસર, વ્યવસાયિક લાયકાત પર અસર, સામાજિક સ્થિતિ પર અસર, પાત્ર પર અસર, મહાનતા પર અસર, બુદ્ધિ પર અસર, આ જે બધી અસરો છે, આ બધા જે પરિબળો છે, આ બધા પરિબળો જે છે બાળકને એના વારસાને લીધે થાય છે. હવે અહીંયા વારસાની આપણે ચર્ચા કરી લીધા. હવે આગળ જે ચર્ચા આપણે કરશું કે આગળ જઈને આપણે ચર્ચા કરશું કે જે છે આ પર્યાવરણમાં આપણે કેવી રીતે થાય છે. તો આપણે વાત કરશું પર્યાવરણીય પરિબળ જે છે. તો અહીંયા ભૌતિક પરિબળ છે, આર્થિક પરિબળ છે, સામાજિક પરિબળ છે અને સાંસ્કૃતિક પરિબળ છે. આ એટલા પરિબળો જે છે એ આપણે પ્રભાવિત કરે છે. કોને પ્રભાવિત કરે છે? તો વાતાવરણને લીધે આ બધું જે છે પ્રભાવ થાય છે.
તો આવો આપણે અહીંયા ચર્ચા કરીએ કે ભૌતિક પરિબળ શું છે. તો અહીંયા વાત કરીએ કે ઠંડા પ્રદેશના લોકો સુંદર, ગોરા, સ્વસ્થ અને બુદ્ધિશાળી તથા ધીરજવાન હોય છે. જ્યારે આપણે ઠંડ પ્રદેશ આપણે વાત કરીએ તો આપણે જે આપણે અમેરિકાની વાત કરીએ કે આપણે યુકેની વાત કરીએ, બધા જે છે ઠંડ પ્રદેશ છે. ત્યાં ઠંડ પ્રદેશના લોકો ગોરા ગોરા હોય છે અને એકદમ કુલ હોય છે. સાથે સાથે આપણે વાત કરીએ કે આપણે પહાડી ઇલાકા જેટલા છે ત્યાં ઠંડ ઇલાકા છે. ઠંડી ઇલાકા લોકો કુલ હોય છે. પછી રીતે વાત કરીએ જ્યાં બહુ જ ગરમી વાળા છે, આફ્રિકાની વાત કરીએ કે આપણે સાઉથની વાત કરીએ કે મેદાની ઇલાકાની વાત કરીએ જ્યાં ગરમી બહુ જ વધારે છે, તો ગરમી જ્યાં બહુ વધારે છે ત્યાંના લોકો જે છે ત્યાં કાં તો એ લોકો કાળા હોય, કાં તો એ લોકો આક્રમક હોય, એવા જે છે લોકોમાં જોવા મળે છે. આ આક્રમકતા એ નથી કે એના ઈ કોઈ એને કહે છે તું આક્રમક થઈ જા, એ આક્રમકતા જે છે એના વેધરના કારણે થાય છે. આપણે વાત કરીએ, અહીંયા જ આપણે વાત કરીએ, આપણે ક્યારેક ક્યારેક એવા લોકોથી આપણે વાતચીત કર્યા હશે કે આ જ્યારે આપણે હરિયાણાના લોકોની વાત કરીએ તો હરિયાણાના લોકો એવી રીતે વાત કરે, એ એટલે વાત કરે છે પોલાઇટલી, પણ વાત કરશે તો લાગશે કે તમને અત્યારે જ લાઠી લઈને મારશે, અત્યારે લાઠી લઈને આપને દોડાવશે. તો આ જે છે એનું વાત કરવાની ટેવ ક્યાંથી આવી? તો એના વાતાવરણથી આવી. એવી રીતે વાત કરીએ તો અહીંયા ગુજરાતના લોકો જ્યારે વાત કરે તો કેટલું મીઠાશ વાત કરે. હા, કેમ છો ભાઈ, કેમ છો બહેન, દરેક બાતમાં ભાઈ અને દરેક બાતમાં બહેન. એવી રીતે વાત કરીએ તો ઘણા એવા પ્રદેશો છે, પ્રદેશના એવા ઇલાકા છે જે ઇલાકામાં લોકો મીઠી બોલી બોલે, અને કેવા કોઈ એવા પણ ઇલાકા હોય જ્યાં એવું વાત કરે કે એવું લાગશે કે અત્યારે જે છે અત્યારે આવે છે, જે ઝઘડા કરવા આવે છે, એટલે એ આપણે બાંધવા માટે આવે છે. તો બાંધવા માટે એનું અસર ક્યાંથી થાય છે? એના ભૌતિક વાતાવરણથી એ બધું થાય છે. પછી વાત કરીએ આ વાતાવરણ, જ્યારે જે વાતાવરણમાં બાળક રહે એ જ એને પ્રસાર કરે. વાત કરીએ આર્થિક પરિવર્તનની આપણે ચર્ચા કર્યા, તો આર્થિક પરિબળ આપણે જ્યારે આપણે ચર્ચા કર્યા તો એ વારસામાં ચર્ચા કરી. હવે અહીંયા વાત કરીએ તો પૈસા વગર વ્યક્તિમાં અસુવિધા હોય છે અને નથી પણ હોતી, અને હોય છે તો એમાં હિંતાની સંકુલ વિકસે છે, જે વિકાસના માર્ગમાં અવરોધ રૂપ બને છે. એટલે જ્યારે કોઈ બાળક, કોઈ વ્યક્તિમાં પૈસા ન હોય અને આ પૈસા જે છે, પૈસાથી કારણે બાળક જે છે આગળની એની જે ભણતર છે એ ભણતર નથી થતી અને બાળકના આગળના વિકાસ નથી થતો. તો બાળકમાં ઈચ્છા છે પણ ઈચ્છા આર્થિક પરિબળના કારણે એ નથી થતો. આગળ વાત કરીએ સામાજિક પરિબળની વાત કરીએ તો સામાજિક વ્યવસ્થામાં જીવન, પરંપરાઓ, ધાર્મિક રિવાજો, પરસ્પર ક્રિયા પ્રતિક્રિયા અને સંબંધો વગેરેના જે ઘણા ઘટકો છે, આ ઘણા ઘટકો જે છે પ્રભાવિત કરે છે કે આપણે જેટલી રિચ્યુઅલ્સ છે, રિચ્યુઅલ્સ આપણે એનું નિભાવીએ છીએ કે બાળકનો જન્મ થયો તો એની આપણે સેલિબ્રેટ કરવાનું છે, પછી બાળકને જ્યારે એને સ્કૂલમાં મોકલવાનું છે ત્યારે આપણે સેલિબ્રેશન કરીએ છીએ, બાળકના જ્યારે એની આગળની પ્રક્રિયા જ્યારે થાય છે તો એ આપણે કરીએ છીએ, પછી બાળકને જ્યારે આપણે એની મેરેજ કરીએ છીએ ત્યારે પણ આપણે એની પ્રક્રિયા પૂરી કરીએ છીએ. સાથે સાથે જે મનુષ્ય જે અંતિમ ઈ લીલાની જ્યારે સમાપ્ત થાય છે તો આપણે ત્યારે પણ એ પ્રક્રિયા પૂરી કરીએ છીએ. તો આ જે આપણા જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિને અને આપણા જે સામાજિક ઘટક છે, આ ઘટકને પણ આપણે સાથે સાથે લઈ જઈએ છીએ. એવી રીતે આપણે વાત કરીએ કે નાના સાથે કેવી રીતે વાત કરવું, વર્તન કરવું, મોટા લોકો સાથે કેવી રીતે વર્તન કરવું, જે સમકક્ષ છે સમકક્ષ સાથે આપણે કેવી રીતે વર્તન કરવું, આ બધું જે છે સામાજિક સંસ્કૃતિ આપણા માંથી આપણે નીકળે છે. એવી રીતે વાત કરીએ આપણે સાંસ્કૃતિકની, તો સાંસ્કૃતિકમાં વૈજ્ઞાનિક અભિગમનો સમાવેશ થાય છે, તે યોગ્ય રીતે વિકાસ પામે છે. પરંતુ જ્યાં અંધશ્રદ્ધા અને રૂઢિયુક્તતા સંકળાયેલી હોય છે તે સમાજનો વિકાસ શક્ય નથી. એટલે અહીંયા કહે છે કે જ્યાં વૈજ્ઞાનિક રીતેથી લોકો કામ કરે છે, આ બધા આપણી સંસ્કૃતિ આજની નથી બનેલી. આપણી જે ભારતની સંસ્કૃતિ છે ઉચ્ચ સંસ્કૃતિ ગણવામાં આવે છે. ઉચ્ચ સંસ્કૃતિ એટલે ગણવામાં આવે છે કે આ અહીંયા શું કામ છે એટલું ઉચ્ચ સંસ્કૃતિ? આપણે અહીંયા જે આપણી બહેનો છે, ભાઈઓ છે, બધાને આપણે એવી રીતે તવજ્જો આપીએ છીએ, જે બુજુર્ગો છે બુજુર્ગોને આપણે એવી રીતે તવજ્જો આપીએ છીએ. આ જે દરજ્જો છે, આ તવજ્જો છે, આ કેવી રીતના છે? આપણી સંસ્કૃતિમાં છે. આપણે જે જીવ છે, જીવને આપણે સાચવીએ છીએ, જીવને આપણે એની પૂજા કરીએ છીએ, દરેક પેડને આપણે પૂજા કરીએ છીએ, દરેક જાનવરની આપણે કોઈને કોઈ રીતે આપણે પૂજા કરીએ છીએ. શું કામ પૂજા કરીએ છીએ? એટલે પૂજા કરીએ છીએ કે આપણે એ વિચારીએ છીએ કે આ જે જીવ છે, આ જીવમાં આપણું કઈક ગુણ છે, તો ગુણને રીતે આ ગુણના રીત જે છે આપણી સંસ્કૃતિમાં આવેલી છે. અને જ્યારે આપણે સકારાત્મક સંસ્કૃતિ હોય ત્યારે આ આગળ વધે છે, જ્યારે એમાં નકારાત્મક રૂઢિબદ્ધતા હોય, ભાઈ આ છોકરી છે, છોકરીને નથી ભણાવવાનું, આ છોકરા છે, આને નથી કરવાનું, આને આમ નથી કરવાનું, આમને તેમ નથી કરવાનું, આ જે વિધવા છે, વિધવાને હવે વિધવા થઈ ગઈ તો એને હવે કાંઈ નહીં, એને પણ જવા દો. સતી પ્રથા જ્યારે પહેલા હતો, આ કેટલી બધી આપણે રૂઢિઓ હતી. આ રૂઢિઓને ધીરે ધીરે આપણે જે છે એને કાઢીએ છીએ અને કાઢીને જે નવા સમાજ છે, નવા સમાજના સર્જન કરીએ છીએ. તો એવી રીતે જે છે સંસ્કૃતિના પણ અસર થાય છે. આ સંસ્કૃતિમાં બાળક જ્યારે રહે, આમાં જ્યારે વિકાસ થાય, બાળક જ્યારે એનું જે છે ઈ આગળ જ્યારે વધે તો આ બધું જ એના ઉપર અસર કરે છે. અને એ જ અસર જે છે, જ્યારે અમારામાં અસર ક્યાંથી આવ્યું? અમારામાં અસર અમારા જે છે સમાજ છે,
અમે એવા ઘટક છીએ અત્યારે જે લોકો અહીંયા વાંચે છે અમે એવી જનરેશન છીએ કે જે જનરેશનમાં અમે એવા મમ્મી પપ્પાને જોયા છીએ કે જે મમ્મી પપ્પા પાસે ફોન નહોતો કે અત્યાર સુધી પણ આ મમ્મી પપ્પા જે છે કીપેડ વાળો ફોન વાપરે છે એ લોકોને એન્ડ્રોઈડ ફોન નથી આવડતો તો અમે એવા છીએ કે અમે વગર ફોનના જીવન જીવે છીએ અને અત્યારે જે જનરેશન છે જે અમારા છોકરાઓ એવા છે એ લોકો ફોન વગર તો જીતા જ નથી ફોન ન હોય એ લોકોને લાગે કે મારો જે કાંઈ ખૂટે છે રહે છે આ જે છે સંસ્કૃતિના પરિબળ છે સંસ્કૃતિના જે છે પ્રભાવ છે આગળ વધીએ વાત કરીએ તો હવે બહુ ઝડપી ચાલવાનું છે આપણો સેશન અહીંયા પૂરો કરવાનો છે કેમ કે બહુ વધારે કન્ટેન્ટ નથી આમાં તો આપણે વાત કરીએ કે જે બાળકના પર પર્યાવરણની અસર કેવી રીતે થાય છે તો ભૌતિક તફાવતોનો અસર થાય છે માનસિક વિકાસના અસર થાય છે પ્રજાતિઓની શ્રેષ્ઠતા પર અસર થાય છે બુદ્ધિ પર અસર થાય છે અને વ્યક્તિત્વ પર અસર થાય છે તો આપણે જેમ વાત કર્યા કે વૈજ્ઞાનિકો કોણ વૈજ્ઞાનિકો કઈ વાત કરી છે વૃદ્ધિમાં આપણે વારસામાં એવી રીતે પર્યાવરણમાં પણ વાત કરી છે તો આપણે વાત કરીએ ફોન્જ જોન્સના અનુસારે વિવિધ પ્રજાતિઓ વચ્ચેના તફાવતનું કારણ પર્યાવરણ છે આનુવંશિકતા નથી જે પ્રજાતિ છે પ્રજાતિમાં જે તફાવત છે આ એવા છે આ એવા છે તો આપણે વાત કરીએ એક પહેલા કે એક ગોરા છે અને એક જે છે ગોરો જે અમેરિકન છે અને નિગ્રો છે અમેરિકન અને નિગ્રોમાં તફાવત શું છે કેવી રીતે આવ્યું આ તફાવત આપણે વાત કરીએ એના પાસે હાથ પગ બે જ પણ આ વારસા છે વારસાની કારણે જે સંરચના છે ભૌતિક સંરચના એ તો બની સોમેટિક રીજન છે સોમેટિક ભાવ તો બન્યું પણ સાથે સાથે એ અલગ તફાવત કેમ થાય છે તો આ જે વાતાવરણ ભૌતિક જે પ્રભાવ છે ત્યાં ઠંડ પ્રદેશમાં રહે છે એટલે ત્યાંના લોકો કુલ હોય છે અને જે ગરમ પ્રદેશમાં રહે છે તે લોકો હોટ હોય છે આ જે પ્રભાવ છે આ ભૌતિક તફાવતોના કારણે થાય છે માનસિક વિકાસ કેવી રીતે થાય છે તો ગાર્ડનર કહે છે ગાર્ડનરની પરિભાષા આપણે એના પાસે એને બુદ્ધિ આપેલી છે બુદ્ધિના સિદ્ધાંત આપેલી છે તો ગાર્ડનર કહે છે કે અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોય છે અને આ બુદ્ધિને જેટલી જ એને કાઢશો જેટલી એની સ્ટ્રોમિંગ કરશો એટલું જે છે બાળકમાં વિકાસ થશે અને નહીં કરશો તો બાળકના જે વિકાસ જે છે એ ધીમી પડી જશે તો આ માનસિક વિકાસની પ્રક્રિયા કહે છે પ્રજાતિની શ્રેષ્ઠતા કેવી રીતે નક્કી થાય છે તો પ્રજાતિની શ્રેષ્ઠતા એના બૌદ્ધિક શ્રેષ્ઠતા ઉપર અને એના વાતાવરણ ઉપરથી થાય છે કહે છે કે આમાં આનુવંશિકતાનું કયો રોલ નથી વાતાવરણનો રોલ છે એટલે આનુવંશિકતા અને વાતાવરણમાં રોજે રોજ એટલે એ લોકો બહુ જ ઝઘડે છે કે નહીં આનુવંશિકતા જે છે વધારે છે વારસાનો પ્રભાવ વધારે છે અને કોઈ કહે છે કે જે છે આપણા વાતાવરણ જે છે એનું અસર વધારે છે વાત કરીએ બુદ્ધિ પર અસર તો બુદ્ધિ પર અસર માટે કેડોલ ના અનુસારે કહે છે બુદ્ધિના વિકાસમાં આનુવંશિકતા કરતા પર્યાવરણનું અસર પ્રભાવ થાય છે બુદ્ધિ તો બની ગઈ બુદ્ધિના વિકાસ બુદ્ધિ એટલે માતાના તરફથી જીન તો આવી ગયું પણ એ ખુલશે ક્યારે આમાં જ્યારે ખુલશે કે એને ઓપોર્ચ્યુનિટી મળશે તક મળશે એને જે એની બ્રેન સ્ટોમિંગ કરવા માટે જ્યારે તક મળશે એટલું જ એનું પ્રસાર જે થશે એક કોન્સેપ્ટ છે જેને કહેવામાં આવે ન્યુરોપ્લાસ્ટિસિટી આપ લોકો એ લખી લો ન્યુરોપ્લાસ્ટિસિટી હવે ન્યુરોપ્લાસ્ટિસિટીના કોન્સેપ્ટ એવા છે કે આપણા જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકોમાં એવી પ્રતિભા હોય છે ક્ષમતા હોય છે કે જ્યારે આપણે ન્યુરોપ્લાસ્ટિસિટીના જે કોન્સેપ્ટ છે આપણે જ્યારે ઈ વાપરીએ તો બાળકોમાં વધારા એ જે છે એના મસ્તિષ્ક જે છે ખુલશે તો આપણે ન્યુરોપ્લાસ્ટિસિટીના કોન્સેપ્ટ એ હોય કે આપણે અત્યારે આપણે વાંચીએ છીએ કે સીટેટ અને આપણા જે સ્પેશિયલ ટીચર એબિલિટી ટેસ્ટ આપણે વાંચીએ છીએ તો આપણા મગજમાં બસ એ જ છે કે સાહેબ મેથ ભણાવશે સાહેબ જે છે સીડીપી કરાવશે એક સાહેબ છે ગુજરાતી કરાવશે અત્યારે આપણે એ જ છે આપણે યુટ્યુબમાં જોશો તો બસ એક દિશા એકેડમી દેખાય છે બરાબર છે ને જે વાંચો છો એ જ દેખાશે તો આ જે છે એ અત્યારે એ કહે છે ન્યુરોપ્લાસ્ટિસિટી એવી રીતે મસ્તિષ્કમાં પણ થાય છે જે કાંઈ વાંચશો એ જ જે છે સામે દેખાશે અને 6 મહિના પછી 3 મહિના પછી જ્યારે એને છૂટી દેશો એને છોડી દેશો તો એ ધીરે ધીરે વિલુપ્ત થઈ જશે અને પછી જે નવી પ્રવૃત્તિ લઈ આવશો તો એ નવી પ્રવૃત્તિ ફરીવાર એ જે છે વધવા માંડશે એ જ રીતે ન્યુરોપ્લાસ્ટિસિટી કામ કરે છે બુદ્ધિ પર અસર કરે છે બુદ્ધિની જેટલા એક્સપ્લોર કરશો એટલું જે બુદ્ધિ જે છે એ વધવાની શક્યતા હોય છે અને એ પર્યાવરણનું અસર કહે છે હવે એ વાત કરીએ વ્યક્તિના અસર પણ બુદ્ધિ આમાં અસર જે છે અહીંયા જે છે એ ભલે એ લોકો કહે પણ બુદ્ધિ જે છે જેટલું બુદ્ધિ વારસાના છે એ જ રહેશે એને સ્ટ્રેચ બહુ વધારે નહીં કરી શકશું એટલે એને જે ખેંચવાનું જે વાત છે ખેંચી એટલું નહીં શકશું વાતાવરણનું અસર બુદ્ધિમાં થોડુંક થાય છે બાકી જે વધારા અસર છે આ જે વારસાનું થાય છે પછી રીતે વાત કરીએ વ્યક્તિત્વના અસર પણ થાય છે
વ્યક્તિત્વમાં જેટલું આપણે જેવા સર્જનમાં રહેશું, જેટલા વાતાવરણમાં રહેશું, એટલું જે છે એનું વિકાસ હશે. ચાલો તો આપણે વાત કરીએ અહીંયા આપણું જે છે બાળકના અસર અહીંયા પૂરું થાય છે. પછી વાત કરીએ આ થોડાક અંતરો છે, પ્રયોગકર્તા છે. આ પ્રયોગકર્તાની વાત આપણે કોઈ એક બીજી લેક્ચરમાં લઈ આવશું કે શારીરિક અંતર માટે કયા પ્રયોગ થયેલા છે, માનસિક વિકાસ માટે કયા અંતર થયેલા છે, પ્રજાતિની શ્રેષ્ઠતા માટે કયા જે છે પ્રયોગ થયેલા છે, બુદ્ધિ માટે કયો પ્રયોગ થયેલા છે, વ્યક્તિત્વ માટે કયો પ્રયોગ થયેલા છે, અનાથ બાળકો માટે કયા પ્રયોગ થયેલા છે, જુડવા બાળકો માટે કયા પ્રયોગ થયેલા છે. આ બધા પ્રયોગો જે છે પ્રયોગો ઉપરથી તાર જે છે એ કાઢીને આ સામે મૂકવામાં આવેલ છે અને એ જ રીતે એ લોકો ઉલ્લેખ કરે છે કે ના જે છે આ વારસા અલગ છે અને જે છે વાતાવરણ જે છે અલગ છે, વાતાવરણનો પ્રભાવ થાય છે. તો અહીંયા એટલા બધા જે છે અહીંયા એક ટેબલમાં રાખવામાં આવેલ છે. સ્ક્રીનશોટ એમ તો આપ લોકોને વિડીયોમાં મળી જશે, જોઈ લેજો. પછી આગળ વાત કરીએ કે વિકાસમાં આનુવંશિકતા અને પર્યાવરણનું શૈક્ષણિક મહત્વ શું છે કે જેટલું બાળકને આપણે વાતાવરણ આપશું, જેટલું બાળકને ટાઈમ આપશું, એટલું જ બાળકના થશે. એટલે આપણે ECC નો કોન્સેપ્ટ લેવામાં આવ્યું છે કે બાળકને પહેલાથી જ બાળકના 3 વર્ષથી જ બાળકને વાતાવરણ જ્યારે આપશું તો બાળકમાં બ્રેન સ્ટોમિંગ વધારે થશે, બાળક જે છે જ્ઞાન એનું વધશે. તો એટલે આ પર્યાવરણમાં ના અસર જે છે શૈક્ષણિક અસર ઉપર થાય છે. પછી આપણે આગળ વાત કરીએ કે તેથી વ્યક્તિના વિકાસની કેટલીક સાર્વત્રિક અને કેટલીક વ્યક્તિગત લાક્ષણિકતાઓ છે એ પણ આ આપણા પર્યાવરણ કરવામાં આવે છે. ચાલો આગળ વાત કરીએ. એક આ સ્લાઇડ હજી છે. તો આનુવંશિકતા અને પર્યાવરણનું મહત્વ શું છે? તો એવી રીતે વાત કરે છે કે જેમ એક પ્રશ્નના જવાબમાં કહે છે કે મોટરસાયકલ માટે એન્જિન વધુ મહત્વ છે કે પેટ્રોલ? એન્જિન વધુ મહત્વ છે કે પેટ્રોલ? પેટ્રોલ શું છે? પેટ્રોલ વાતાવરણનું કામ કરે અને એન્જિન શું છે? એન્જિન છે એ વારસાનું કામ કરે. ઇન્જન વારસાનું કામ કરે અને પેટ્રોલ વાતાવરણનું કામ કરે છે. તો કહે છે કે શેનું મહત્વ વધારે છે? તો જેમ મોટર કાર માટે એન્જિન અને પેટ્રોલ બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે બાળકના વિકાસ માટે આનુવંશિકતા અને પર્યાવરણ બંને મહત્વપૂર્ણ છે. એવી રીતે બીજા પ્રશ્નના જવાબમાં આપણે વાત કરીએ કે છોડના વિકાસ માટે બીજ મહત્વપૂર્ણ છે કે માટી? બીજ મહત્વપૂર્ણ છે કે માટી? તો બંને જવાબમાં ચોક્કસપણે એનું અહીંયા પણ જવાબ એક જ છે કે માટી એકલા કરીને આ જે છે બીજ કે માટી એકલા કરીને છોડને આગળ વૃક્ષ તરીકે નહીં કરી શકે. એવી રીતે આનુવંશિકતા અને પર્યાવરણ જે છે આ બંને નું જે એની વગર આપણે એની કલ્પના નહીં કરી શકીએ અને બાળકના વિકાસની કલ્પના નહીં કરી શકીએ. એવી રીતે આનુવંશિકતા અને પર્યાવરણ વચ્ચે પરસ્પર અવલંબન છે. એટલે એકબીજા સાથે એ બીજા સાથે છે. તો એ એક પૂરક છે, મદદગાર સાબિત થાય છે અને ટેકો આપે છે એકબીજાને. તો ટેકો આપીને બાળકના જે છે વિકાસ થાય છે અને જીવન પર્યંતી વિકાસ થાય છે. એવી રીતે વાત કરીએ તો વુડવર્થ જે છે, વુડવર્થ કહે છે, વુડવર્થના પરિભાષા છે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ છે એનો વિકાસ કેવી રીતે થાય છે? તો હેરિડિટી અને એન્વાયરમેન્ટથી વિકાસ થાય છે. તો અહીંયા